નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન અને સરકારના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય રાજકીય અને વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સફળતાપૂર્વક 12 વર્ષની અવિરત વિકાસ યાત્રા પૂર્ણ કરવાના અનુસંધાને અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે પ્રગતિ પથ યાત્રાનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાના રાજકારણમાં આજે ભારે ચહેલપહેલ જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના 12 વર્ષના સુશાસન અને વિકાસના મોડેલને લોકો સમક્ષ પ્રદર્શિત કરવા માટે ભાજપ સંગઠન રસ્તા પર ઉતર્યું છે. મોડાસા ટાઉનમાં યોજાયેલી આ પ્રગતિ પથ યાત્રામાં કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ દર્શાવતી ડિજિટલ સ્ક્રીન સાથેનો વિશેષ રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ યાત્રા જ્યારે મોડાસા એસટી બસ સ્ટેશન અને ઐતિહાસિક લાઇબ્રેરી પાસે પહોંચી ત્યારે વટે માર્ગો અને સ્થાનિક નાગરિકો પણ આ વિકાસ ઉત્સવમાં સહભાગી બન્યા હતા. યાત્રા દરમિયાન આયોજિત જાહેર સભાઓ અને લોકસંપર્ક કાર્યક્રમોમાં સાબરકાંઠા અરવલ્લી પંથકના સાંસદ શોભના બારૈયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાસ કરીને અરવલ્લી જેવા આદિવાસી અને પછાત ગણાતા જિલ્લામાં કરવામાં આવેલા કરોડો રૂપિયાના વિકાસ કામોને યાદ કર્યા હતા. તેમણે રેલવે કનેક્ટિવિટી, હાઈવેના બ્યુટિફિકેશન, પીએમ આવાસ યોજના અને આરોગ્ય ક્ષેત્રે પંથકને મળેલી ભેટનો ઉલ્લેખ કરીને વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યોએ પણ આ તકે કાર્યકરોને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે અત્યારથી જ સરકારી યોજનાઓના પ્રચાર પ્રસાર દ્વારા પેજ સમિતિ સુધી સક્રિય થવા આહવાન કર્યું હતું. આ યાત્રાને પગલે સમગ્ર મોડાસા શહેર કેસરિયા રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. ભારત સરકાર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં 12 વર્ષ અવિરત વિકાસ, વિશ્વાસ અને જન કલ્યાણના જ્યારે પૂર્ણ થયા છે ત્યારે 12 વર્ષથી અવિરત એમણે સેવાના કાર્યો કર્યા છે અને અંત્યોદયથી માંડીને છેવાડાના માનવી સુધી પહોંચે એવી યોજનાઓ છે અને એનું અમલ પણ થાય એના માટે સૌ કાર્યરત છે. અને ભારત સરકાર અને ગુજરાત સરકાર જન કલ્યાણકારી યોજનાઓ માટે ખૂબ પ્રયત્ન કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આયુષ્યમાન ભારત હોય કે વયવંદના કાર્ડ હોય કે સન્માન નિધિ યોજના હોય કે માતૃવંદના હોય, કોઈ પણ મહિલાઓ માટેની સ્વનિધિ યોજનાઓ હોય, એમને આત્મનિર્ભર બનાવવા માટેની યોજનાઓ હોય, તમામ ક્ષેત્રે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કામ કરી રહ્યા છે અને એમાં ગુજરાત સરકાર પણ સાથ સહકાર આપીને આગળ વધી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં પણ ખૂબ કલ્યાણકારી કાર્યો થાય અને સૌ જનતાને એને સીધો લાભ મળે. આજે લાઇબ્રેરીની મુલાકાત લીધી અને બાળકો સાથે સંવાદ કરતાં જાણવા મળ્યું કે સરકાર એમના શિક્ષણ માટે પણ કેટલી ચિંતિત છે. બસ સ્ટેશનની પણ મુલાકાત લીધી અને લોકાર્પણો જે થયા અને હજુ પણ ખાતમુહૂર્ત થઈ અને જે પ્રગતિના પંથે છે એવા સ્થળોની અમે મુલાકાત લઈ અને સરકાર જનતા માટે શું કરી રહી છે એ વાત પહોંચાડવા અમે સૌની સાથે ઉપસ્થિત છીએ. ત્યારે સૌ અમારા ક્ષેત્રની જનતાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.